આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીને તમામ સહાયની ખાતરી આપી. દક્ષિણ ગુજરાત અને કેરળમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. ગુજરાતના વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 6ના મોત, 6થી વધુ ઇજાગ્રસ્ત થયા. કેપી શર્મા ઓલીને નેપાળના વડાપ્રધાન નિયુક્ત થવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. અને ભારતની ડિજિટલ ચૂકવણી વર્ષ 2030 સુધીમાં બમણી થઈને $7 ટ્રિલિયન થવાનું એક અહેવાલમાં અનુમાન. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને રાજ્યોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. શ્રી શાહે આ રાજ્યોમાં વધેલા પાણીના સ્તર વિશે માહિતી મેળવી તેમજ ગૃહમંત્રીએ તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં આજે મુશળધાર વરસાદ વરસ્યો હતો. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. ગરુડેશ્વર, તિલકવાડા, નટરંગ વિસ્તારમાં પણ સવારથી જ ઝરમર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મોસમી વરસાદના 29.48% વરસાદ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ મોસમી વરસાદના 30%થી વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે આગામી 3 દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સમગ્ર કેરળમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આકાશવાણીના તિરુવનંતપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલ્લપુરમ, કન્નૂર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે એર્નાકુલમ, થ્રીસુર, પલક્કડ, કોઝિકોડ અને વાયનાડ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ તથા પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ અપાયું છે. ઘણા સ્થળોએ વાહન વ્યવહાર અને વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ આજે વરસાદગ્રસ્ત જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે. પ્રવાસન સ્થળોએ રેડ એલર્ટ જાહેર કરીને ત્યાં પ્રતિબંધો લાદી દેવાયા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ અને વીજળી સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે. દરિયો તોફાની બન્યો હોવાથી કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપના દરિયાકાંઠે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે વાવાઝોડા અને વીજળીની પણ આગાહી કરી છે. દિલ્હીમાં આજે સવારે વરસાદ થયો હતો, જેના કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે આંશિક વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે, જેમાં હળવો વરસાદ અથવા તોફાનની સંભાવના છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ગુજરાતના આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આજે સવારે એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત અને 6થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ચિકોરા ગામ નજીક એક ટ્રક બસ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આણંદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર બસના ચાલક સહિત 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ મિત્રતાના ગાઢ સંબંધોને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગ અને પરસ્પર હિતોને વધુ પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર 100 મિલિયન ફોલોવર્સનો આંકડો વટાવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા 3 વર્ષમાં લગભગ 30 મિલિયન ફોલોવર્સનો વધારો થયો છે. શ્રી મોદીએ હવે એક્સ પર વિશ્વના સૌથી વધુ અનુસરવામાં આવતા નેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. શ્રી મોદી અમેરિકાના પ્રમુખ જો બાઇડન સહિત અન્ય વિશ્વ નેતાઓ કરતાં ઘણા આગળ છે. 100 મિલિયન ફોલોવર્સ વટાવ્યા પછી શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ આ વાઇબ્રન્ટ માધ્યમ પર આવીને ખુશ છે અને તેમના ફોલોવર્સ દ્વારા ચર્ચા, પ્રતિભાવો અને લોકોના મળેલા આશીર્વાદ, રચનાત્મક ટીકા ટિપ્પણીની તેમણે પ્રશંસા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ પર 100 મિલિયન ફોલોવર્સનો આંકડો પાર કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું હતું કે દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે શ્રી મોદીની લોકપ્રિયતા વધી રહી છે, જેનું આ પ્રમાણ છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત અને માર્શલ ટાપુઓ મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોનો લાંબો ઇતિહાસ ધરાવે છે, જે વર્ષોથી વિસ્તર્યો છે. માર્શલ ટાપુઓમાં સામુદાયિક વિકાસની 4 પરિયોજનાઓના અમલીકરણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર પ્રસંગે એક સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે પેસિફિકમાં આવેલા ટાપુઓ નાના નથી પરંતુ વિશાળ સમુદ્રી દેશો છે. તેમણે કહ્યું કે પેસિફિક ટાપુઓના વિકાસની યાત્રામાં ભારત તેમની પડખે છે. તેમણે ઉમેર્યું હતું કે જળવાયુ પરિવર્તન, કુદરતી આફતો, ગરીબી નાબૂદી અને આરોગ્ય સંભાળ જેવા પડકારોનો બંને દેશો સાથે મળીને સામનો કરશે. ભારતની છૂટક ડિજિટલ ચૂકવણી વર્ષ 2030 સુધીમાં બમણી થઈને $7 ટ્રિલિયન થવાની સંભાવના છે. કેરની અને એમેઝોન પે દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સંયુક્ત અહેવાલમાં શક્યતા દર્શાવાઈ છે. આ અહેવાલ અનુસાર છૂટક વ્યવહારો માટે ભારતની ડિજિટલ ચૂકવણી નાણાકીય વર્ષ 2023-24માં વધીને $3.6 ટ્રિલિયન થઈ શકે છે, જે નાણાકીય વર્ષ 2017-18માં $300 બિલિયન હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં યુપીઆઈ વ્યવહારો 11 એપ્રિલ 2016ના રોજ શરૂ કરવામાં આવ્યા હતા. દેશમાં નાણાકીય વર્ષ 2018થી 2024 સુધીમાં ડિજિટલ વ્યવહારોના વિવિધ સ્તરોમાં 138% વધારો જોવા મળ્યો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતનું ઈ-કોમર્સ બજાર વર્ષ 2022માં $80 બિલિયન રહ્યું છે, જેમાં 2030 સુધીમાં 21% વધારો થવાની ધારણા છે. આ અહેવાલ અનુસાર વર્ષ 2022માં વિશ્વની ડિજિટલ ચૂકવણીમાં ભારતનો હિસ્સો 46% રહ્યો છે. અમરનાથની યાત્રા કરવા 4,875 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી કાશ્મીર માટે રવાના થયો હતો. યાત્રાળુઓ આજે વહેલી સવારે 162 વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી આગળ નીકળ્યા હતા. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શન ગુંડીચા મંદિરમાં 8 દિવસ ગાળ્યા પછી તેમના નિવાસસ્થાન શ્રી મંદિર પરત ફરશે. ત્રણેય રથોના પરત ફરવાની આ યાત્રા બહુદા યાત્રા તરીકે ઓળખાય છે. આજે વહેલી સવારથી જ લાખો ભક્તો પુરી અને ગુંડીચા મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા છે. પુરીના ગજપતિ દિવ્યસિંહ દેવ લગભગ 2:30 વાગ્યે સોનાની સાવરણીથી ત્રણેય રથ પર છેરા પહરાની વિધિ કરશે. ત્યારબાદ ભક્તો સાંજે 4 વાગ્યે ભગવાન બલભદ્રના પ્રથમ રથ, તાલધ્વજ, ત્યારબાદ દેવી સુભદ્રાના દર્પદલન અને અંતે ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને ખેંચીને યાત્રાની શરૂઆત કરાવશે. બહુદા યાત્રા માટે પુરીમાં ચુસ્ત સુરક્ષા અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં દેવતાઓની તેમના મૂળ સ્થાને પરત ફરવાની નીલાદ્રી બીજ શુક્રવારે ઉજવાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીને તમામ સહાયની ખાતરી આપી. દક્ષિણ ગુજરાત અને કેરળમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. ગુજરાતના વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 6ના મોત, 6થી વધુ ઇજાગ્રસ્ત થયા. કેપી શર્મા ઓલીને નેપાળના વડાપ્રધાન નિયુક્ત થવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા.
અને ભારતની ડિજિટલ ચૂકવણી વર્ષ 2030 સુધીમાં બમણી થઈને $7 ટ્રિલિયન થવાનું એક અહેવાલમાં અનુમાન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.